તો ગાઈસ આપણે આવ્યા છીએ રાકેશભાઈ ડૉક્ટર. તો તમે જોઈ શકો તો આપણે ભેંસ ચેક કરાવવાની હતી. તો ફાઇનલી આપણે ભેંસ ચેક કરી દીધી છે. અને રાકેશભાઈને પૂછીએ કે કેટલા મહિનાની કાપડ નીકળી છે ભેંસ? 9 મહિનાની. તો ગાઈસ 3.5 મહિનાની આપણે કાપડ નીકળી છે ભેંસ. તો કોઈ દાડો આપણે બીજા ડૉક્ટરને બતાવતા નહીં, વચમાં બતાવ્યું હતું પણ આપણને વિશ્વાસ આવ્યો નહીં. તો ફરીથી આપણે ખાલી કીધી હતી અને આજે ફાઇનલ આપણે રિઝલ્ટ આવી ગયું. આવું તો થોડુંક પાટણ જવું હોય તો જ નાહવાનું હોય. ગરમીનું ના નાહવાનું હોય લે. તું કાલ 2 વખત નતો નાહ્યો, પરમદાર નાહ્યો, કાલ નાહ્યો, 2 દાડા કમ્પ્લીટ. કોકને કે નાહવાનું હોય કે અરે બેઠો બેઠો હમણાં એ નહીં નાખ્યા જઈને કુંડીમાં પડી. જગત મેજો એ તો લઈ આવશે લે તાર. તો બીજી લઈ આવશે. લાયા તમે આખું પડેકું લાયા તા પેલી ગોટલીનું તે ખાટી ખાટી બળ આવી મને સવારે યાદ કરાવી હોત તો પાછી લઈ જાવ. એમાં અડધી અમન તો ના આલી ભૂલી ગયો. આ થોડીક લાય હેડ્યો હવે તું. અમારા દેશી સ્વિમિંગ પુલમાં નાવા જઈએ. મારે નાવાનું તો ના દાદા. આજે વરસાદ 100% આજે આવશે. આવશે લ્યા. તો ગાઈસ વાગ્યા છે 5:30 અને 5:30 વાગે આપણે આ બાજુ અનિલને બધા કોમે લાગી ગયા. આ બાજુ અમારે ફૂલસંગ ઊંચી રહ્યા જો. અને પાછા પડ્યા પેલા છોકરાને શું કે ખબર છે કે કેવું કરી કૂતર વાતરીઓ કર્યા બધા. હવે બાપડા આ તમે જુઓ છો કે કેમ્બલ બાઈને દેખાતો હતો ને એટલે ચારી કરી છે ને ચારીમાં કેમ્બલ દાટવાનો છે અંદર. તો જો કેટલી ઊંડી ચારી કરી છે. હવે આવી ચારી કરે તો માટી ફેદાય કે ના ફેદાયમાં તણ એ અન્યન બાપડાને શું કે ખબર છે કે કૂતર વાતરીઓ કર્યા. હા જો આ કૂતર વાતરીઓ કે બાપડે કેટલી મહેનત કરી. અચ્છા કામ કરે છે. કેમ્બલ મેલું છે જો. હવાનો આપણે બીજો કોઈ કટ લીધો નહોતો. સવારે આપણે રાકેશભાઈ આવ્યા તારનો હવે કટ ચાલુ કર્યો કે થયું કહેવાનું નહીં. આપણે ફાઇનલી અમારા માના મોઢા પર માનું રિએક્શન જુઓ. ભેંસ આજે કાપડ નીકળી હમણાં ઠાલી નીકળી હોત ને તો હમણાં તો મગજ ફરી જ મગજ ફરતી જાય. આજ તો અચ્છા કે જીવ નહીં ઠેર્યું. 3.5 મહિનાની ભેંસ કાપડ ને એ તો અમન તો આમ ઘોઘરા સુધી વિશ્વાસ હતો કે ભેંસ કાપણ હશે ને હશે એવો વિશ્વાસ હતો. પહેલી વખત ચેક કરાવી ને એટલે રાકેશભાઈ કેવું કીધું હતું કે 100% હું નહીં કહેતો કારણ કે પાકું રિઝલ્ટ મને નહીં મળ્યું. પછી એના છેડે 3 મહિના પાક્કા છે ને એટલે આપણે કાળિયાને બોલાવ્યો. કાળી હાથના છે એટલે કાળીએ એવું કીધું કે ભેંસ ભાઈ ખાલી છે. મને તો કદીક 1-2% તમારા કિસ્મત હોય તો નકે મને નહીં લાગતું કે ભેંસ કાપણ હોય. આજે એ વાતને 5 થી 100 દાડા થયા. ફેર આપણે રાકેશભાઈને બોલાયા હતા. રાકેશભાઈ ડાયરેક્ટ જ એવું કીધું કે 3.5 મહિનાથી આજુબાજુની ભેંસ તમારી કાપણ છે. પહેલે તો હપુજું માથે નહોતું રાખ્યું તો આમ રોમાપીરની મોનતા આપણે મેં મોની હતી. કેટલું હાથ કહેવાય કોડ 4-5 દાડામાં કેટલો. એ બરાબર છે રોમાપીરનું હાથ તારું હાથું છે પણ આપણને વિશ્વાસ રહે ના કે આપણે ચેક કરાવ ડોક્ટર. તમને તો વિશ્વાસ નતો પણ મન તો હતો. ભેંસ ખાલી હોય ને એમને ના હોય કદી ખાલી ના હોય.
એટલા માટે એમ કે આપણને તો હાલ પૂરેપૂરો વિશ્વાસ હતો જ કે ભેંસ કાપણ હશે નથી કે હું નહીં જોયું હોય હું માં એ તો કેમ્બલ તો હોય છે હોય બાજુમાં થઈને જઈમાં નહીં તો ઈકન થોભલી નેચી હોત તો થોભલીનો દયડો ગાળતે ઈકન નેચી ના આવ્યો હોત ના નહીં ઈકન જોઈ ખાડો મી કર્યો તો આ થોભલી ખાડો કરતે ઈકન વચ્ચે ના આવ્યો હોત નહીં નહીં આવ્યો એટલે બાજુમાં છે આ હોય છે યા જો આ દેખાય જો યા આ તમારે પેલો મચાન પાયો થાય ને થઈને બાજુમાં થઈને હોય થઈને આવે જો અન્યા એ અન્યા એ જો હબળા ઓમ તકાજો હમણાં તાર પપ્પા આવું કે હા તાર પપ્પા આવું કે અન્ય ચારી ગોડી હે ને તે અન્ય માટે પાવભાજી લેવા જવું પાવભાજી લેવા બ્રેડ હંગાત ખાવાનો બ્રેડ બ્રેડ હા લે હાડા લે કમળીવાળા આખી હોટલ ખોલી હાડા હા એમ તો તૈયાર